ઉમરેઠના ભાલેજ ખાતે મુલતાનીવાડા વિસ્તારમાં ગટર લાઇનનું કામ બંધ કરાવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. ગ્રામ પંચાયતની ખાલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી ગટરના પાણીનો નિકાલ બંધ કરાયાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયા. ગેરકાયદેસર રીતે ગટર લાઇન બંધ કરવા બાબતે ગ્રામજનો દ્વારા સ્વાગત કાર્યક્રમ તથા તાલુકા કક્ષાએ લેખિત ફરિયાદ કરાઈ. ભાલેજના મોહમ્મદ રફીક ઠાકોર દ્વારા મનસ્વી વર્તન કરી પાણીના નિકાલની ગટર લાઇન બંધ કરતા ગ્રામજનો હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સમગ્ર મામલે ભાલેજ ગ્રામ પંચાયત દ્વારા ચૂપ્પી સાધવામાં આવતા ગ્રામજનોએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ફરિયાદ કરી. મુલતાની વિસ્તારના પાણીના નિકાલ માટેની ગટર લાઇન બંધ થતાં ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા. ગ્રામજનોને દબાણકર્તા દ્વારા ધાકધમકી અપાઈ રહી હોવાથી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ. મુકેશભાઈ મકવાણા, તાલુકા વિકાસ અધિકારી ઉમરેઠ. ભાલેજના અલગ અલગ ફળિયા વિસ્તારના ગ્રામજનોની રજૂઆત હતી કે એમના જે ઘરના પાણીનો ગંદા પાણીનો જે નિકાલ વર્ષોથી થાય છે એ જગ્યાએ કોઈ પ્રાઇવેટ વ્યક્તિએ ત્યાં આગળ જે ગટર લાઇન હતી ત્યાં આગળ અડચણ ઊભી કરી અને જે નિકાલ થતો હતો એને રોકાઈ દેવામાં આવ્યો છે એવી રજૂઆત ભાલેજ ગ્રામ પંચાયતના ગ્રામજનોની હતી. એ લોકોએ અહીંયા તાલુકા પંચાયત ખાતે અરજી આપેલી છે, એટલે અરજીના સાથેના સાધનિક કાગળો જોઈ મને જે માહિતી મળી છે એ મુજબ ગ્રામ પંચાયત ભાલેજે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને તારીખ 17/9/2025ના રોજ પત્ર લખી અને કઈ જમીન સરકારી માલિકીની છે અને કઈ જમીન પ્રાઇવેટ છે એ માપણી માટેનો પત્ર લખેલ છે. એટલે એ માપણી થયેથી સ્પષ્ટ થાય એવું છે કે કઈ જમીન સરકારી છે અને કઈ જમીન પ્રાઇવેટ છે. ત્યારબાદ જે કંઈ કાયદાકીય પગલાં લેવાના થતા હોય એ લેવામાં આવશે. આપણા તરફથી અત્યારે સૂચન આપવામાં આવ્યું છે સાહેબ કે માટીનું કામ થયું છે તે રોકાય વસ્તુ કરતાં પણ અત્યારે કામ ચાલુ છે, તેના સંદર્ભમાં શું કહે? હા, ગ્રામજનોની રજૂઆતના પગલે મેં સરપંચશ્રી સાથે ટેલિફોનિક વાતચીત કરેલી છે અને એમને જે પણ વ્યક્તિ આ માટી પુરાણનું કામ કરી રહ્યા છે તેમને નોટિસ થ્રુ અને મૌખિક પણ સરપંચને જાણ કરી છે કે એ હાલ પૂરતું તાત્કાલિક એને રોકવામાં આવે અને આનું જે કંઈ પણ જે અરજીઓ આવેલી છે એની તપાસ થયા પછી કામગીરી આગળ વધારવામાં આવે એવી મેં સૂચના આપેલી છે સરપંચ. તલાટીશ્રીને પણ તે સામે જે આરોપ છે સામેવાળો જે વ્યક્તિ ગાળાગાળી કરતો હતો તેવું વિડીયો પણ વાયરલ થયું છે, તેના સંદર્ભમાં શું કહેવાય? હા, એટલે આ સમગ્ર અરજી જે આજે આવેલી છે એ એના તમામ મુદ્દાઓની તપાસ કરી અને જે કંઈ પણ દોષિત જે હશે તો એની સામે કાયદા મુજબ પગલાં લેવામાં આવશે. અત્યારે તમારા હુકુમનું પણ અનાદર થઈ રહ્યું છે એ તમે જોઈ શકો તો ત્યાંનું હુકુમનું અનાદર થાય છે તેનું સંદર્ભમાં આગળ તમે શું કરો છો? હા, એટલે વિગતવાર તપાસમાં જે પણ કોઈની આમાં નિષ્કાળજી અથવા તો એના જે કાયદેસરના જે કાર્યવાહી કરવાની થતી હતી અને જો નહીં કરેલી એવું સાબિત થશે તો પછી કાયદેસરના પગલાં લેવામાં આવશે એની. આજે શું નામ છે તમારું ને ક્યાં રહેવાનું? મલેક રમીઝ મિયા મારું નામ, હું રહેવાસી ભાલેજનું. તો આજે તાલુકા પંચાયત કચેરી ઉમરેઠ ખાતે તમે બધા આવ્યા છો, શું કારણ? અમારું જે પાણી બંધ કરી દીધું છે, અમારી પંચાયતની જગ્યા છે અમારા ઘરની પાછળ, પણ એ ભાઈએ બૂચ મારી દીધા છે. રફીકભાઈ ઠાકોર એ ભાઈએ બૂચ મારી દીધા છે કે તમારું અહીં કશું લાગતું બિલકતું નહીં, પણ તમે અહીં પાણી ના વેરશો એમ. પછી તમે શું રજૂઆત કરી? અમે મામલતદાર સાહેબને, ટીડીઓ સાહેબને, ગ્રામ પંચાયતને અમે જણાવ્યું કે અમારું પાણી બંધ કરી દીધું છે, પણ એમાં કોઈ એક્શન લેવાતી નથી. પણ કહેવાનો મતલબ એ છે કે અત્યારે ત્યાં આગળ હાલમાં પૂરણ ચાલુ કર્યું છે એ લોકોએ. અત્યારે કામ ચાલુ જ છે? હા, ત્યાં આગળ કામ ચાલુ જ છે અને અમે કીધું તો પણ એ માનતા નથી, એ પણ પૂરણ કરવાનું ચાલુ છે. સ્થાનિક સરપંચને કીધું તો એમનું શું પ્રતિભાવ છે? હવે એ સ્થાનિક પંચાયતમાંથી જ કીધું છે કે તમે પૂરણ કરી શકો છો. અચ્છા, તો હવે તમે જે આ રજૂઆત કરી એમાં તમારા શું અપેક્ષા છે કે સરકારમાંથી શું અને તાલુકા પંચાયત કચેરી મામલતદારમાંથી શું પગલાં લેવામાં આવે? મામલતદાર સાહેબે તો અમને એવું કીધું છે કે તમે પ્રોડક્શન લઈને પૂરી શકો છો
પણ અમને ટીડીઓ સાહેબે એવું કીધું છે કે અમે નિર્ણય કરીશું અને આગળ પગલાં લઈશું. તો આ ટૂંક સમયમાં આની ઉપર પગલાં લેવામાં નહીં આવે તો તમે શું આગળની રણનીતિ નક્કી કરશો? એ ફરી અમે એનથી આગળ રજૂ કરીશું અને એ અમે ટીડીઓ સાહેબ એમ રજૂઆત કરી શકશે કે અમે સ્ટે લાવી શકીશું. શું નામ છે તમારું ને ક્યાં રહેવાનું? મારું નામ ચૌહાણ નેન્સી છે અને અમે પાલેસથી આવ્યા છે. તો આજે તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓ સાહેબ સમક્ષ તમે લોકો આવ્યા છો, તો શું કારણ છે, શું રજૂઆત છે તમારી? અમારું તાલુકામાં આવવાનું કારણ એ છે કે અમારું વર્ષોથી જે પાણી છે એ સરકારી જમીનમાં જાય છે અને જે એક વ્યક્તિ છે અમારા વિરુદ્ધમાં અમને એવું કહેવામાં આવે છે કે આ તમારી જમીન નથી ને અહીંયા તમારું પાણી જાય નહીં. એ વ્યક્તિ દ્વારા અમારી જમીનમાં આવીને જ્યાંથી પાણી જાય છે ત્યાં આગળ બંધ કરી દેવામાં આવ્યું છે વ્યક્તિ દ્વારા. એટલે અમારી રજૂઆત અહીંયા આગળ છે કે જે ન્યાય થવો જોઈએ અમારો, કે અમારું પાણી જે લીગલી જવું જોઈએ ત્યાંથી જાય અને જો અમારી જગ્યા છે તો અમને એ રીતે અમને અમારા જે એનિમિટ્સ છે, અમારે જે પાણી જવાનો જે નિકાલ છે એ અમને પ્રોપર મળવો જોઈએ અને જે વ્યક્તિ અમને ધાક ધમકી આપે છે એના તરફ બી સરકાર તરફથી, તાલુકા તરફથી જે બી કાર્યવાહી થવી જોઈએ એમની તરફથી થાય. એના માટે એ પ્રશ્ન માટે તમે પાયલટના દિવસો અહીં આવીને શું રજૂઆત કરી રહ્યા છો? અમે રજૂઆત એ કરી છે કે જે રીતે પાણી જાય છે એ અમને નિકાલ કરી આપો. સામેવાળી વ્યક્તિ અમને ધાક ધમકી આપે છે એના ઉપર બી તમે થોડું ધ્યાન દોરો અને અમારા 5 જે મહોલ્લા છે, ગામના 5 મહોલ્લા છે, 5 મહોલ્લાનું નિર્ણય કરી આલો કે કેવી રીતે હવે આગળ કામ કરવું અને જે અમારા માટે સારું છે એ તમે કરો. અધિકારી શ્રી તરફથી તમે રજૂઆત કર્યા પછી શું પ્રતિસાદ મળ્યો? ટીડીઓ સાહેબે અમારી આ રજૂઆતને એક્સેપ્ટ કરી છે ને એમના તરફથી અમને કહેવામાં આવ્યું છે કે સર્વે કરવામાં આવશે અને એમાં જે રીતે દેખાઈ આવશે કે કઈ જમીન કેવી પ્રકારની છે, પંચાયતની છે કે કોઈ વ્યક્તિની છે, તો એ પંચાયતની હશે તો પંચાયતને આપવામાં આવશે અને જો વ્યક્તિની છે તો વ્યક્તિની આપવામાં આવશે. અને કદાચ એ જમીન ઉપર અમારો પાણીનો નિકાલ થાય છે તો એ પાણીનો નિકાલ બી પંચાયત દ્વારા કરી આપવામાં આવશે. એનું અમને બાહેધરી આપવામાં આવી છે. આપ જે એ વ્યક્તિનો ઉલ્લેખ કરો છો એ કોણ છે? એમનું નામ છે રફીક મિયા ઠાકોર. શું હતો હોદ્દો એમને કોઈ હોદ્દો નથી. અમને જ્યાં સુધી કોઈ એ છે ત્યાં સુધી એમનો કોઈ હોદ્દો નથી. પોતાના પ્રાઇવેટ બિઝનેસ છે.